નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું. તો મિત્રો, પેન્શનો માટે નિવૃત્તિ બાદ મળતા પેન્શન માટે આ નિયમ વિશે આવ્યા અગત્યના સમાચાર. જો તમે પેન્શનધારક છો અને નિવૃત્તિ કર્મચારી થવાના છો અને તેમના માટે આ મહત્ત્વની અપડેટ લઈને આવ્યું છું. વેરી ઇન્ફોર્મેશન વિડીયો છે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર અમે નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. પેન્શનો માટે મહત્ત્વની અપડેટ લઈને આવ્યું છું. નિવૃત્તિના નિયમો કર્મચારી માટે મહત્ત્વપૂર્ણ માહિતી. ખરેખર એક નવીનતા અપડેટ તમને કહેવામાં આવી રહી છે કે સરકારી કર્મચારી નિવૃત્તિ સંબંધિત નિયમોના મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ગદર્શિકા કહેવામાં આવી છે કે દરેક વ્યક્તિએ પકડી અનુસરવું જોઈએ. કર્મચારી મંત્રાલય પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા એ જણાવ્યું હતું કે કર્મચારીઓ 18 વર્ષની સેવા પૂર્ણ કરી છે એમની ચકાસણી કરવી પડશે. આ માટે તમામ સંબંધિત વિભાગો જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે જે નિવૃત્તિ સમયે કોઈ સમસ્યા ન થાય અને દરેક વ્યક્તિએ માર્ગદર્શિકા જણાવ્યા મુજબ પ્રક્રિયા અનુસરવી જોઈએ. DOPPWએ જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્તિ બાદ 5 વર્ષથી ઓછો સમય બાકી હોય તો સામયિક ચકાસણી કરાવવી ફરજિયાત છે. તપાસ કર્મચારીના સેવાઓની ચકાસણી કરવામાં મદદરૂપ થશે. આ સાથે કર્મચારી નિવૃત્તિ પહેલાં તમામ જરૂરી રેકોર્ડ ગોઠવવામાં આવશે અને યોગ્ય કરવામાં આવશે. કર્મચારીની ચકાસણી પણ કોણ કરશે? તો જરૂરી સૂચનાઓ મુજબ સંબંધિત કર્મચારીના ખાતામાં વડા અને ખાતાની કચેરી સંયુક્ત રીતે સેવા નિયમો અનુસાર કર્મચારીના રેકોર્ડની ચકાસણી કરશે. વેરિફિકેશન પછી કર્મચારીને પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેના વિશે જાણ કરવામાં આવશે અને પ્રમાણપત્ર ફોર્મે 4માં જારી કરવામાં આવશે જે પહેલાંથી જ નિર્ધારિત છે. પરીક્ષણની જરૂર પડશે. પરીક્ષણની જરૂર પડશે. સેન્ટ્રલ સર્વિસીસ પેન્શન નિયમ 21 હેઠળ તમામ કર્મચારીઓ માટે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. જે નિવૃત્તિ 5 વર્ષ પહેલાં થવી જોઈએ તે કર્મચારી દર વર્ષ તેમની લાયકાત સેવાની સ્થિતિમાં જાણ કરવી જોઈએ અને આવશ્યક છે કે આ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી શરૂ થશે. એનો હેતુ શું છે? તો મિત્રો, સરકારી કર્મચારી નિવૃત્તિ પહેલાં સૂચના મુજબ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આ સાથે તમામ કર્મચારી તેમની લાયકાત સેવાની સ્થિતિ અગાઉથી જાણ કરી શકશે. આ ઉપરાંત તમામ મંત્રાલય વિભાગો તેમના કર્મચારીની યોગ્યતા સેવા પ્રમાણપત્ર સબમિટ કરવાનું જણાવવા અને કડક સૂચના જારી કરવામાં આવી છે. હવે તમે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના લાભ ખૂબ જ સરળથી લઈ શકો છો. પહેલાં આ યોજના લાભ મેળવવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે તમે 5 મિનિટમાં યોજનાનો લાભ લઈ શકો છો. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વૃદ્ધ નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના પાત્ર ભારતીય નાગરિકો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને આ સહાય સંપૂર્ણપણે મફત છે. ભારતીય નાગરિક આ યોજના લાભ મળશે. લાભ મેળવવા માટે અરજદાર ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને આ સિવાય અરજદાર સ્પષ્ટ કરવું પડશે કે પહેલાં જે અન્ય કોઈ સરકારી પેન્શન યોજના લાભ લઈ રહ્યો નથી અને જો કોઈ વ્યક્તિ લાભ લેતો હોય તો આ લાભ તેને મળશે નહીં. તો મિત્રો, માહિતી થેન્ક યુ વેરી મચ આ હતી.